વધેલો એવો કાળ હું છું. મહાદેવને પણ આપણે જ્યારે પ્રણામ કરીએ ત્યારે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. માએ બે હાથ જોડ્યા અને ભગવાનને વંદન કર્યા. આજ માએ પહેલી વાર સ્વીકાર્યું કે હું જેને દીકરો ગણું છું એ દુનિયાનો દાતાર, એ દુનિયાનો બાપ છે. બે હાથ જોડ્યા, પ્રણામ. ભગવાનને આ ગમ્યું નહીં કે અરે આ તો ગડબડ થઈ જાય, હવે લીલા આગળ ન વધે. જો માં એ મને જાણી ગઈ કે હું ભગવાન છું, હું પરબ્રહ્મ પરમાત્મા છું, તો હવે ખોળામ ન બેહાડે, હવે મારી માથે હાથ નહીં ફેરવે, આશીર્વાદ નહીં આપે, હવે હાથ જોડીને સ્તુતિ કરશે, હવે ખોળામ નહીં બેહાડે, હવે મારા માટે સિંહાસન બનાવશે. અરે માં, ભલે હું દુનિયાનો બાપ હોય પણ હું તારો દીકરો છું. એટલે ભગવાને પોતાની માના જ્ઞાન ઉપર માયાનો પડદો નાખ્યો. ભાગવતમાં લખ્યું છે, ઇત્થમ વિદિત તત્વાયામ ગોપિકાયામ સ ઈશ્વર વૈષ્ણવીમ વ્યતનોન્માયામ પુત્ર સ્નેહમયમ વિભુ. આ માયા કઈ છે? બોલે વૈષ્ણવી માયા. વૈષ્ણવી માયા એ ભગવાનમાં જ મોહ કરાવે, સંસારમાં નહીં. ભગવાનમાં મોહ કરાવે, પણ એ પુત્ર વિષયક મોહ. પુત્ર સ્નેહમયમ વિભુ. આ બધી વેદાંતની વાતો છે કે માયા છે એ આવરણ શક્તિ છે અને અવિદ્યા છે એ વિક્ષેપ શક્તિ છે. આવી બે શક્તિ હોય છે ભગવાનની, માયા અને અવિદ્યા. માયા એટલે આવરણ શક્તિ. એટલા માટે ભગવાનનું જે પીતાંબર છે ને એ માયાનું પ્રતીક છે, આવરણ શક્તિ. આપણે એના જ્ઞાન પક્ષમાં અત્યારે બહુ નહીં જઈએ, પણ ભગવાને જ્યાં વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો, માં ભૂલી ગયા કે આ પરબ્રહ્મ પરમાત્મા છે. પુત્ર સ્નેહમયમ વિભુ. વળી પાછા માં યશોદાને પુત્ર ભાવ થયો. સારૂપ્યારોહમાત્મજમ. પોતાના ખોળામાં લઈ લીધો પોતાના દીકરાને, હૈયે લગાડ્યો, એના આહુડા લીછા. નહીં 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 નહીં, મારા લાલા, મારા દીકરા, તે નથી ખાધી. એટલે ભગવાનને નિરાશ થઈ ગયા. હવે બરાબર લીલા બરાબર આગળ વધશે. દ્રોણ નામના વસુપ્રવર અને એની ધરા નામની પત્ની એ જ નંદ યશોદા બનીને આવ્યા છે. એકવાર ભગવાને ગોળી ફોડી. માં યશોદાએ કૃષ્ણલાલ કનૈયાલાલને બાંધ્યા દામણાથી ઉખલની સાથે. કહે છે જેટલા દામણા લઈ આવી માં, એ 2 આંગળ ઓછા પડ્યા. દામણા, રસ્સી, અને એ રસ્સી એને સંસ્કૃતમાં ગુણ કહે. ગુણ એટલે રસ્સી. ગુણ દ્વારા નિર્ગુણને બાંધવાનો પ્રયાસ કર્યો. કેમ કોઈ બાંધી શકે? ત્યારે ભગવાન પોતે માના સ્નેહમાં આવી અને બંધાયા. પ્રભુએ બંધન સ્વીકાર કર્યું. ભગવાન દામોદર થયા. આંગણામાં ઉભેલા યમલાર્જુનના 2 વૃક્ષો, એ નલકુબર અને મણિગ્રીવ કુબેરના 2 પુત્રો શાપિત હતા. દેવર્ષિ નારદના શાપથી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આ ઘટના ઘટ્યા પછી વૃંદાવન છોડી અને બૃહદવન છોડીને વૃંદાવનમાં જઈને વસવાનો નિર્ણય કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજા પરીક્ષિત એ પછી ભગવાન શ્રી કૃષ્ણ બલદાવ અને ગોવાળિયાઓની સાથે વાછરડા ચરાવવાની લીલા કરવા લાગ્યા. પ્રભુ, વત્સનો એક અર્થ થાય વાછડું, અને વત્સનો બીજો અર્થ થાય વાલું. એટલા માટે મોટા હોય ને એ નાનાને વત્સ કહીને બોલાવે, માતા પિતા સંતાનને વત્સ કહીને બોલાવે, સદગુરુ શિષ્યને વત્સ કહીને બોલાવે. જેના ઉપર વાત્સલ્ય છે તમને એ વત્સ. ભગવાન વાછરડા ચરાવે છે ને એ દરમિયાન વત્સાસુર આવ્યો. ઘણીવાર વૈષ્ણવોના ટોળામાં ઘણા તિલક કંઠી કરી અને ઘૂસી જાય એના જેવા લુગડા પહેરીને, વૈષ્ણવ થઈને ઘૂસી જાય. પણ આવ્યા હોય એ ખોટા કામ કરવા, આવ્યા હોય ચોરીઓ કરવા, કથામાં શ્રોતા બનીને બેસી જાય, આવ્યા હોય કોકનો ચેન ખેંચવા. એટલે ભક્તોના ટોળામાં ભક્તોના જેવા તિલક કંઠી બધું કરી ધારણ કરીને ઘૂસી જાય. ભગવાનને છેતરી ન શકે.
भगवान ने दाऊ दादा ने कहूँ, दाऊ दादा देखते हो उस बछड़े को, वो बछड़ा अपना नहीं है, और सुनो दाऊ वो बछड़ा भी नहीं है, वो असुर है, अभी इसको मजा चखाता हूँ। भगवाने जई અને વત્સાસુરના બે પગ પકડી ગોળ ગોળ ફેરવી પૃથ્વી પર પછાડ્યો. વત્સાસુરના પ્રાણ ગયા. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ગોવાળિયાઓએ ભગવાનના નામનો જય ઘોષ કર્યો. પછી ભગવાને યમુનાના કિનારે બકાસુરને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. યમુના ભક્તિ સ્વરૂપા છે, બકાસુર બગલાના રૂપમાં એ દંભનું પ્રતીક છે. ભક્તિના કિનારે દંભ આવવાની સંભાવના રહે. આના ઉપર બહુ વિસ્તારથી આચાર્યોએ સમજાવ્યું છે. એ બધું જોવાનો અત્યારે સમય નથી કે આ બકાસુર દંભનું પ્રતીક કેમ છે. ભગવાને એની બંને ચાંચ દ્વારા એને ચીરી નાખ્યો. એની બંને ચાંચ એટલે લોભ અને અસત્ય. લોભ પાપનો બાપ, અસત્ય એક મહાપાપ. ભગવાને દંભરૂપ બકાસુરનો ઉદ્ધાર કર્યો અને એ પછી ભગવાને પાપરૂપ અઘાસુરનો ઉદ્ધાર કર્યો. એ પછી બ્રહ્માજીને મોહ થયો હતો. એ વાછરું અને ગોવાળિયાઓને હરીને લઈ ગયા હતા. 1 વર્ષ સુધી ભગવાને એ વાછરું અને ગોવાળિયાઓનું રૂપ લીધું અને લીલા કરી બ્રહ્માજીના મોહને દૂર કર્યો. બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી. આ બધી કથા છે. હવે ભગવાન પૌગંડ વયમાં આવ્યા. દાઉજી મહારાજ દ્વારા ધેનુકાસુરનો નાશ થયો. દાઉજી 2 અસુરોને મારે છે, ધેનુકાસુર અને પ્રલંબાસુર. કારણ કે દાઉજી એ સંકર્ષણ આત્મવિદ્યાનું પ્રતીક છે. અને ધેનુકાસુર એટલે દેહાધ્યાસ, પ્રલંબાસુર એટલે અંતઃકરણાધ્યાસ. આત્મવિદ્યા દ્વારા જ આ બંનેનો નાશ થાય. ભગવાને 2 વાર દાવાગ્નિપાન કર્યું. એક યમુનાના કિનારે અને બીજું મુંજારણ્યમાં. જ્યારે આગ લાગી, ગાયો અને ગોવાળિયાઓ બળવા માંડ્યા, ત્યારે ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. ભાગવતના આચાર્યો સમજાવે છે, યમુનાના કિનારે જે દાવાગ્નિ પાન કર્યું એ અગ્નિ દેવરૂપ અગ્નિ છે, અને મુંજારણ્યમાં જે આગ લાગી એ અગ્નિ અસુર ભાવાપન્ન છે. એના અર્થો જ છે, આપણી પાસે અત્યારે સમય નથી એ જોવાનો. પણ પ્રભુની આ લીલા. અને દાવાગ્નિપાન એટલે શું? વેદો કહે છે મુખાદ અગ્નિ રજાયત. અગ્નિ ભગવાનના મુખથી પ્રગટ થયા છે. અને તેથી દાવાગ્નિપાન એટલે કાર્યનું કારણમાં લય. ये नियम है, कार्य का लय कारण में होता है. भगवान का मुख कारण है, अग्नि कार्य है. પછી વર્ષા ઋતુ આવે છે. વર્ષા ઋતુ પછી શરદ ઋતુ આવે છે. શરદમાં ભગવાને ગાયો ચારતા. એક તો વર્ષા ઋતુ ગઈ હોય ને એટલે શરદ ઋતુમાં બધે લીલુંછમ હોય. વરસાદની અંદર તળાવ ભરાઈ ગયા હોય, સરોવર છલોછલ હોય. અને વરસાદમાં તો પાણી પાછા ડોળા હોય, પણ શરદ ઋતુમાં એ જલ નિર્મલ થઈ જાય. અને એવી શરદ ઋતુમાં ભગવાને વૃંદાવનમાં વેણું વગાડી, ગાયો ચારતા ચારતા. એ વેણુ સ્વર સંગીત ગોપીઓના કાને. देखो दूर श्रवण और दूरदर्शन ये दोनों सिद्धि प्रेमी को सहज रूप से प्राप्त हो जाती है. તમે જોજો, 2 જણા ઝઘડતા હોય ને, 2 જણા બાંધતા હોય પતિ પત્ની, અથવા તો 2 પાડોશી કે 2 ભાઈઓ કે દેરાણી જેઠાણી બાંધતા હોય ને, ત્યારે એટલા ઊંચે ઊંચેથી બોલે, રાયડું પાડી પાડીને બોલે. અને મજાની વાત એ કે આટલા રાયડું પાડી પાડીને બોલે તોય કોઈને સાંભળે નહીં. એટલે ક્રોધમાં, ઝઘડામાં માણસ આટલા ઊંચા અવાજે બોલે તોય સામેવાળો ન સાંભળે. અને પ્રેમમાં હાવ ગુસપુસ કરતા હોય એકબીજાના કાનમાં, અને તોય સંભળાઈ જાય. બોલો, તોય સામેવાળો બધું સમજે. અને ક્યારેક તો કાંઈ ન કહેવાનું હોય તોય સામેવાળો સમજી જાય. आने पूछे क्या कहा, तुमने कुछ कहा? बोले नहीं तो. अच्छा, मैंने सोचा तुमने कुछ कहा.
આ પ્રેમ. એટલે પ્રેમ હોય ત્યાં દૂર શ્રવણ. કૃષ્ણ દૂર દૂર વૃંદાવનમાં ગાયો ચારતા વાંસળી વગાડે છે, અને ગોપીઓ પોતાના ઘરમાં છે, ગામમાં છે, પણ એ વેણું સાંભળે છે. અને માત્ર સાંભળે છે એમ નહીં, દૂરદર્શન. આંખ બંધ કરે અને પોતાના પ્રિયતમનું દર્શન થાય. અને દર્શન કેવું? બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલાં રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિઃ. બરહાપીડમ નટવર વપુઃ. જેના મસ્તકે મોર પંખનો મુકુટ છે, શ્યામ શરીર ઉપર લીલા શરીર છે. આ ભગવાનનું શરીર છે ને, પાંચભૌતિક નથી. ચિદાનંદમય દેહ તુમારી. શ્યામ શરીર ઉપર પીળું પિતાંબર શોભે. કંઠમાં વૈજયંતી માલા, ચરણ સુધી પહોંચે એવી લાંબી માળા. કાનમાં કણેરનું ફૂલ. અધરાર્પિત વેણુ. વેણુના છિદ્રોને કોમલ કરાંગલીઓથી આચ્છાદિત કરી વેણુ વગાડતા શ્રી કૃષ્ણનું કીર્તિ ગાયન કરે છે આજુબાજુ ઉભેલા ગ્વાલ સખાઓ. આ દર્શન કરી, આ વેણુનાદને સાંભળી ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ વેણુ ગીત. થોડા શ્લોકોનું ગાયન કરીએ. ગોપ્યૌચુઃ અક્ષણવતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનન વિવેશયતોર્વયસ્યૈઃ વક્त्रं વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટં યૈર્વા નિપીતમનુરક્ત કટાક્ષમોક્ષમ. हरी गोपी हरी सखी. वृंदावन में वेणुनाद करते हुए नंद नंदन श्री कृष्ण का जिन्होंने अपने नेत्रों से दर्शन किया है, उन्हीं के नेत्र सफल है. आंखों मળી सफल क्यारे कहेवाय? अपनी आंखों धन्य क्यारे थाय? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય. વન્ય સંપત્તિથી વિભૂષિત આનંદ નંદન શ્રી કૃષ્ણ કેટલા સુંદર લાગે છે, કેટલા વાલા લાગે. એક ગોપી બોલી, સખીઓ, આ વેણુએ ક્યાં પુણ્ય કર્યા હશે કે કૃષ્ણને આટલી વાલી?